એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ, એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે ગાલા પેપર સોલ્યુશનની અંદર વિભાગ ડીમાં પહોંચી ગયા છીએ, પહેલા પ્રશ્નપત્રના વિભાગ ડીમાં. તો સર્વેનું સ્વાગત છે. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો, તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, અને પેન્ટેડ લર્નિંગમાં અવનવું તમારા માટે રાહ જોઈ રહ્યું છે તો અત્યારે જ ડાઉનલોડ કરી નાખો. ચાલો શરૂ કરીએ છીએ લેખન વિભાગ. ભાઈ, લેખન વિભાગની પ્રાથમિક શરતો એવી છે કે તમને ભાઈ એક તો વિચારતા આવડવું જોઈએ, વિચારતા આવડવું જોઈએ, પછી આવડવું જોઈએ લખતા. બરાબર, તો આ બંને તો આવડે જ છે ને, 10મા ધોરણના વિદ્યાર્થીઓને આ ન આવડે તો શું આવડે બીજું? બરાબર, લખતા અને વિચારીને લખતા આવડવું જોઈએ. એના માટે તમારા અક્ષરો મારી જેટલા ખરાબ થવા જોઈએ નહીં, સારા અક્ષરોએ લખવાનું છે. એના પછી તો કે ભાઈ તમારે બહુ બધું રિપીટ નથી કરવાનું, એ આપણે ગપ્પા નથી મારવાના. બરાબર, સાચું લખશો, વિચારીને લખશો તો તમને માર્ક્સ અવશ્ય મળશે. ચાલો લેખનની અંદર ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે જોઈ લઈએ. પહેલું છે આપણે 15 વાક્ય. બરાબર, એક વાક્યની અંદર આશરે 10 થી 12 શબ્દો હોય. કેટલા હોય? 10 થી 12, તો 150 શબ્દો થાય. અંદાજે 1 થી સવા પેજ, 1 થી સવા પેજ થવું જોઈએ, મને એવું લાગે છે. અને 3 વાના મુજને મેળા, હૈયું મસ્તક ને હાથ, જા ચોથું નથી માંગવું, બહુ દીધું દીના નાથ. બરાબર, તો બહુ દઈ દીધું નાથ. તો તમે જોઈ શકો છો કે આની અંદર તમે 3 પાર્ટની અંદર લખી શકો. સૌથી પહેલા તમે અર્થ લખી શકો, પછી તમે લખી શકો સમજૂતી. બરાબર, સમજૂતી લખી શકો, અને એના પછી તમે સાર લખી શકો. શું લખી શકો? સાર. તો આવી રીતે તમે 3 ભાગમાં લખો તો વાંધો ના આવે. હવે જોઈએ શું લખાય અર્થમાં. અર્થમાં લખાય કે અહીં કવિ 3 વસ્તુ મેળાનો પ્રભુને ધન્યવાદ પ્રગટ કરે છે. દરેક માણસને ભગવાન હાથ, મસ્તક અને હૈયું આપે છે. એટલે કે શક્તિ, હાથ દ્વારા શક્તિ, મસ્તક દ્વારા વિચાર, અને હૈયા એટલે કે હૃદય દ્વારા કરુણતાની વાત કરવામાં આવી છે. બરાબર, આટલું અર્થમાં થઈ ગયું. પછી સમજૂતીની વાત કરવાની કે પ્રસ્તુત પંક્તિઓ દ્વારા મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષ માનવાની વાતની ભાવના પ્રગટ થાય છે. ઈશ્વર મનુષ્ય પાસે 3 અંગની અપેક્ષા રાખતો હતો, અથવા તો ઈશ્વરે મનુષ્યને 3 અંગો આપ્યા છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માંગવાની હવે જરૂર રહેતી નથી. ઈશ્વરે મનુષ્યને સંવેદનશીલ હૈયું આપ્યું છે, મસ્તક મગજ બુદ્ધિ આપી છે, અને સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ પણ આપ્યા છે, મહેનત માટે. અહીંયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથમાં પરિશ્રમ કરવાની વૃત્તિ હોય, તો માનવીમાં કોઈ પણ પ્રકારનો આત્મવિશ્વાસ, દ્રઢતા, નિષ્ઠાનો પાર પડી જાય છે. ભગવાને આ 3 અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે વહેંચી આપ્યું છે. આ પંક્તિમાં તેઓ પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે કે જા, ચોથું નથી માંગવું. બરાબર, જો આમ વિચારે તો મંદિરોનો ધંધો બંધ થઈ જાય. બરાબર, પણ આમ વિચારવું નથી આપણી પાસે. આપણે ભાઈ માણસ છીએ, અને માણસ પાસે દોષ દેવા માટે કોઈક ને કોઈક હોય જ છે, અને અંતે ભગવાન તો છે જ. તમારે ભાઈ કોઈને દોષ નથી દેવાનો, કારણ કે 10માની તૈયારી કરવા માટે વિદ્યાપત 0.1 તમારી માટે રેડી છે. 8620 8820 68 ઉપર કોલ કરો. આજે જ તમારી તૈયારીને ધાર આપો અને બાંકાજીકી કરી નાખો. બીજો અથવામાં છે, તો ફરીથી 3 સ્ટેપમાં અર્થ,
સમજૂતી અને સાર. આવી રીતે આપણે લખશું. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. સનાતન એટલે કે આદિકાળથી. પ્રસ્તુત પંક્તિમાં કવિએ મૈત્રી ભાવનું મહત્વ સમજાવ્યું છે, બધાને ખબર પડે. શમે એટલે કે મટે, બૂજે. વેર કરવાથી વેર કોઈ દિવસ ઘટતું નથી. એના માટે તમારે ફરજિયાત વેરને ડિલીટ કરવું પડે, એને શમાવવું પડે, એનું નિવારણ કરવું પડે, માફી માંગવી પડે, ઝૂકવું પડે. અને કોઈના ઝૂકવાને તમે એની કમજોરી ના સમજો અને એની બહાદુરી અને ઉદારતા સમજો, ત્યારે વેર મટતું હોય છે. ટળેના પાપ પાપથી, પાપનો જવાબ પાપથી આપે તો એ માણસ માણસના કહેવાય અને ઈશ્વર ઈશ્વરના કહેવાય. બરાબર? તો પાપથી પાપ ક્યારેય ટળતું નથી. ઈશ્વર હંમેશા બહેતર વિકલ્પો અને બહેતર ઓપ્શન રાખતો જ હોય છે અને આપણે જ એને સમજી શકતા નથી. હમણાં લાલો મૂવીના જે એક્ટર છે જેણે કૃષ્ણ ભગવાનનો રોલ કર્યો, એણે એવું કીધું કે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આપણી આસપાસ મદદ કરવા માટે પહોંચી જતા હોય છે, પણ આપણામાં એટલી અવેરનેસ નથી કે આપણે એને ઓળખી શકીએ. બની શકે કે મને મેળા હોય અને મને ખબર જ ના પડી હોય, તમને મેળા હોય ને તમને ખબર ના પડી હોય, આજુબાજુ આંટા મારતા હોય ને આપણને ખબર ના પડી હોય. પ્રસ્તુત પંક્તિમાં કવિએ આપણને મૈત્રી ભાવનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક બે પ્રત્યે વેર રાખવાથી વેર કદી ઘટતું નથી. એકબીજા પ્રત્યે પાપ સાથે પાપ જેવો વ્યવહાર કરવાથી પાપ દૂર નથી થતું. તો આટલી થઈ ગઈ સમજૂતી. પછી તમે અર્થ થઈ ગયો, પછી તમે સમજૂતી આપો કે જુદા જુદા દેશો વચ્ચે વેર થાય છે અને વર્ષો સુધી યુદ્ધ ચાલે છે અને પરિણામે તે દેશોના પ્રજાજનોને અપાર યાતનાઓ વેઠવી પડે છે. બધાને વેઠવી પડે, આપણે વેઠવી પડે, પણ આપણે ખુશ થઈએ છીએ કે આ જોઈ લીધા એ કે એણે મારા તા આપણે મારા વાત ખતમ. આથી દેશની પ્રગતિ અટકી જાય છે. મનુષ્ય એક પાપને ઢાંકવા માટે બીજું પાપ કરે છે. જો એક પાપ બીજું પાપ કરાવે, એક ખોટું બીજું ખોટું બોલાવરાવે, તો આ નહીં કરવાનું. પરંતુ પાપ દ્વારા પાપ દૂર થઈ શકે નહીં. મૈત્રીનો અર્થ લંબાવવાથી વેરીને અને પાપીને જીતી શકાય છે. જયપ્રકાશ નારાયણે અને રવિશંકર મહારાજે મૈત્રીપૂર્ણ વ્યવહારથી અનેક ખૂંખાર ડાકુઓના જીવન સુધાર્યા હતા. બોલો, આપણે રોજિંદા જીવનમાં સૌની બુદ્ધનો પ્રસંગ પણ તમે લઈ શકો. અંગુલીમાલ કરીને હતો, એ લોકોને મારી નાખતો ને એના આંગળા કાપીને પછીની માળા પહેરતો અંગુલીમાલ. એનું ઉદાહરણ પણ તમે આપી શકો. પણ એ ક્યારે થાય? જ્યારે તમે વાંચ્યું હોય તો વિચારો આવે તો અર્થ વિસ્તાર થાય, તો નિબંધ લખાય, તો તમે કંઈક કરી શકો. કારણ કે વિચારવા માટે શબ્દો તો જોવે ને. આપણી પાસે શબ્દો જ ન હોય, આપણી પાસે વિચારવાનો જ ટાઈમ ન હોય. કેટલાક તો કે વાંચે લખેથી શું થાય, વિચારો જ ન આવે. તો આ હતું અર્થ વિસ્તાર. અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. પૂરે વેરેલો વિનાશ. હમણાં તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદ ગયો. સોશિયલ મીડિયાની અંદર કેવા કેવા ફોટા હતા. એક છોકરીનો ફોટો હતો કે એને પપ્પા એમ કહી શકે, પપ્પાને કહી શકે, એ પપ્પા આ બધું પલ્લી ગયું. તમને ખબર જ નથી કે લોકોની કેવી કેવી લડાઈઓ ચાલી રહી છે. તો અહીંયા તમે લખી શકો કે છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળ વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા અને અનેક ગામમાં જળબંબાકાર થઈ ગયો. મહી નદીના ઘોડાપૂર આવ્યા અને મહીસાગર અને ખેડા જિલ્લામાં કેટલાક લોકોના ખેતરો મહી નદીના પાણી ફરી વળ્યા. કાચા મકાન ધરાશાય થઈ ગયા. અને જે ભાઈ પૂરના કારણે થાય એ બધું તમારા શબ્દોમાં તમારે લખવું પડે. તમે અહીંયા જોઈ શકો છો આ એ રીતે અહેવાલ લખવાનો હોય. આશરે 100 શબ્દો. ભાઈ એક લાઈનની અંદર 10 થી 12 શબ્દો આવે તો 120 થી 150 શબ્દોનો અહેવાલ લખવાનો હોય છે. બરાબર? મોટી આપણી આવે છે આ ઉત્તર વહી, તો હું એમ કહીશ કે 1 પેજ અથવા તો 1.5 પેજ થઈ જાય તો વાંધો ના આવે. પણ બહુ રિપીટ નહીં કરવાનું. ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી મેટર કરે છે. એનો મતલબ એવો થયો કે જથ્થો નહીં પરંતુ ગુણવત્તા. જથ્થો નહીં, ગુણવત્તા અસર કરે છે. ગદ્યખંડના આશરે 3જા ભાગના સંક્ષેપ કરીને તેનો યોગ્ય શીર્ષક આપો. ભાઈ સંક્ષેપીકરણ છે ને થોડુંક મહેનત માંગે એવું કામ છે. થોડુંક
વધારે નહીં. જો આ ફકરો છે બરાબર, મનુષ્યનું જીવન તેના વિચારોથી ઘડાય છે. મતલબમાં જીવન ઘડતરની વાત છે. મનુષ્યનું જીવન ઘડતર ને, બાકીના તો આપણે ઉછેર કરીએ છીએ, તેના વલણો ભાવનાઓથી જ સર્જાય છે. તો અહીંયા ભાઈ મનુષ્ય આ એક વાક્ય, એક વિચાર થયો. જીવનમાં દરેક વ્યક્તિએ ઊંચું ધ્યેય રાખવું જોઈએ, રંગીન સપનાઓ જોવાના છે અને તેને સાકાર કરવાના પ્રયત્ન બનવું જોઈએ. તો અહીંયા એક વસ્તુ સપનાની વાત ને ઊંચા ધ્યેયની વાત થઈ. આ બીજો વિચાર. ઊંચા ધ્યેયો અને તેને હાંસલ કરવા માટે સતત પુરુષાર્થ જ વ્યક્તિને પ્રગતિની પરાકાષ્ઠા કે શિખરે પહોંચાડી શકે છે. પરંતુ ઘણા માણસો નિષ્ફળ જવાના કાલ્પનિક ભયથી કે પછી ડરપોકપણાના કારણથી સામાન્ય પ્રકારના કાર્યોમાં જીવન વેડફી નાખે છે. આ એક આખો વિચાર છે. એમાં એકની એક વાત બે વખત રિપીટ થઈ છે. તો આપણે 3 વિચાર થયા. તેઓ કઈ રીતે પ્રગતિ સાધી શકે, આને લીધે તે જીવનમાં મળેલી અમૂલ્ય તકો પણ વેડફાઈ જાય. ઈશ્વર માનવને બળ, બુદ્ધિ અને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. આથી હવે તેનો ઉપયોગ ક્યાં, કેવો અને કેટલો કરવો તે વ્યક્તિએ પોતે વિચારવાનું છે. આ એક ત્રીજી વાત થઈ. અહીંયા તે એકની એક વાત 2 વખત થઈ. જો વ્યક્તિ ઊંચા જ નિશાન રાખે તો પર્વતની ટોચ પર કે સાગરનું તળિયું હોય એ સર્વે તેના હાથમાં આવી જાય છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છે, થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી. અર્થાત ભલે નિષ્ફળ કદાચ જવાય, પણ તમારું નિશાન કે તે હંમેશ ઊંચા રાખવા જ જોઈએ, રાખવું જ રહ્યું. તો અહીંયા જુઓ ને તો આમ થાય બરાબર. હવે આપણે આની અંદરથી ત્રીજા ભાગનું કરવાનું છે. હવે વિચારો છે 1, 2, 3 અને 4, અને 4માંથી આપણે એને બનાવી દેવાના છે 1 કે 2. એટલે કે આમાંથી ઘણું બધું નીકળી જવું જો બરાબર. તો જ્યારે નીકળી જાય ને ત્યારે શું નીકળે, તો કે પેલા ઉદાહરણ નીકળે. શું નીકળે? ઉદાહરણ. એટલે કે આ લાઈન છે ને, આ એ નીકળી જાય. ટૂંકમાં જ કહેવાનું છે. તો ટૂંકમાં કહેવા માટે તમારે ઘણું બધું કાઢવું પડે. અહીંયા જુઓ, રંગીન સપનાઓ જોવા અને તેને સાકાર કરવા માટે પ્રયત્ન, ઊંચા ધ્યેય અને તેને હાંસલ કરવા માટે. હવે રંગીન સપના અને ઊંચા ધ્યેય બે એક જ છે. એક સપનાની વાત છે ને એક ધ્યેયની વાત છે, હેતુ બરાબર. પછી વાત છે કે વ્યક્તિની પરાકાષ્ઠા કે શિખરે. તો પરાકાષ્ઠા અથવા શિખર બેમાંથી એક રાખો બરાબર. તેઓ કઈ રીતે પ્રગતિ કરી શકે, આને લીધે તે જીવનમાં મળેલી અમૂલ્ય તકો પણ વેડફાઈ જાય છે. ઈશ્વરે માનવને બળ, બુદ્ધિ અને કર્મની સ્વતંત્રતા આપી છે. તેથી હવે તેનો કેમ ઉપયોગ કરવો તેને વ્યક્તિને જોવાનું છે. જો ઊંચા જ નિશાન હશે, એની ઈદ વાત ફરીથી ઉપર ઈદ વાત હતી, નીચે તો પર્વતની ટોચ પૂજી શકવું સરળ છે. હવે જુઓ અહીંયા જવાબ. માણસની સ્વપ્નસેવી આંખોના ઉચ્ચ વિચારો જ તેના જીવનને ઘડે છે. ઉત્તમ વિચારોને અમલમાં મૂકી ઉચ્ચ ધ્યેયોને સફળ કરવામાં પ્રયત્નમાં જ આપણે સપનાઓ સાકાર થાય છે. પરંતુ આ રીતે કરવાથી તમને નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરશો. નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. તમે જોયું, આપણે એને અડધું કરી નાખ્યું. લીટીયું ગણીને પછી ડિવાઈડ બાય 3 નથી કરવાનું. અંદરથી અમુક વસ્તુઓ તારવવાની છે. ઈશ્વરે જે આપ્યું છે એની વાત હોઈ ગઈ. જો તમને જે ચીજ વધારે ગમતી હોય તેને ઈશ્વર સમજી તેમાં મન પરો. કેટલી મસ્ત વાત કરી નાખી. તો આ રીતે લખવાનું થાય. નિબંધ 250 શબ્દમાં, એક વાક્યમાં આશરે 10 થી 12 શબ્દો પદ હોય. શબ્દ પદ ત્યારે બને જ્યારે વાક્યમાં એ કંઈક અર્થ માટે આવતા હોય. અર્થ વગરના વાક્યો એ શબ્દ હોય છે, પદ નથી હોતા. અને પદનો સમૂહ એને વાક્ય કહેવાય. વાક્ય વિન્યાસ આવે આખો. વાક્ય એક આખા અર્થને પરિભાષિત કરતું હોય. બધા જ શબ્દો ભેગા મળીને વાક્ય ના બની શકે. પદ બને શબ્દ, પછી વાક્ય બને, વાક્ય બન્યા પછી ફકરો બને. તો મને એવું લાગે છે કે 10 થી 12 શબ્દોનું એક વાક્ય આપણે ગણીએ તો 250 શબ્દ કરવા માટે તમારે લખવા પડે કેટલા શબ્દો? 120, 240 ને 60, 300 શબ્દો. અને 300 શબ્દો એટલે તમારા થાય 3 પેજનો નિબંધ એટલીસ્ટ હોવો જોઈએ બરાબર. 2 પેજનો હોય તો હાલે, મને તો એવું લાગે. પણ 3 પેજ થાય, 2.5-3 પેજ તો મસ્ત રહે. સારા અક્ષરે લખવાનું હોય, હાઇલાઇટ કરવાના હોય મુદ્દા, માતૃભાષાનું મહત્વ, નારી તું નારાયણી અને વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. આ નિબંધ હશે આ વખતે, આ હશે બરાબર. આ 2માંથી એક પૂછાય જ છે, આ કરી જ નાખવાના. 3 એમપી છે, તો આ ખાસ યાદ રાખશો બરાબર. આપણી પાસે એના નમૂના છે. તમે એ પહેલા વિદ્યાપથની વાત તમને ખબર જ છે, એની ઉપર ધ્યાન રાખજો.
આગળ વધીએ. જો માતૃભાષાનું મહત્વ, સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. પછી ગુજરાતીનું મહત્વ શરૂ કરી દેવાનું કે ભાઈ માતાની ભાષા છે ને વારસામાં મળે છે ને, બરાબર. ત્યાંથી શરૂ કરવાનું. તો બાળક કોઈ પણ માધ્યમમાં ભણે તેની પ્રથમ ભાષા તેની માતૃભાષા જ રહે છે, કારણ કે માતાની જ કોપી કરીને બાળક બોલતા શીખતું હોય છે ને. તમે જુઓ, ગુજરાતી આપણે જે રીતે શીખીએ છીએ, શું હિન્દી અને અંગ્રેજી આપણને એ રીતે શીખવાડવામાં આવે છે ખરી? નહીં. આ જ સાચી ટેકનિક છે કે તમે ગુજરાતી બોલતા લોકોની વચ્ચે રહો અથવા તો ઇંગ્લિશ બોલીને તમે શીખો. ઇંગ્લિશ આવડી જાય ને તોય તે પછી તમને ફોરેન એક્સન્ટ હોય તો એની અંદર ઇંગ્લિશ ન સમજાય એવું બને. બ્રિટિશરો બોલતા હોય તો ન સમજાય. તો એના માટે જરૂરી છે કે પહેલાં તમે માતૃભાષા શીખો ને માતૃભાષાની જેમ જ તે બીજી ભાષા શીખો, બરાબર ને. તો આ રીતે અહીંયા નમૂનો આપેલો જ છે, તમે જોઈ શકો છો. બાળકોને માત્ર અંગ્રેજીના બદલે ગુજરાતીમાં ભણાવવું જોઈએ ને એનું કુમળું મન માતૃભાષાને જ ગ્રહણ કરી શકે, અને એમાં બસ નવાઈ નથી કાંઈ, બરાબર. આ તો આ ખાસ યાદ રાખશો. બાકીના મુદ્દાઓ 2 નિબંધો તમારે લખવાના છે, બરાબર. આઈએમપી એક આ પણ છે અને પર્યાવરણ વાળો પણ છે. આગળના પેપરમાં જો પ્રશ્નમાં રિપીટ થશે તો કરાવીશું, નહીતર બધા જ નિબંધોનો એક વિડીયો લાવવાનો પણ પ્રયત્ન કરીશું કે જેની અંદર દરેક નિબંધ કેમ લખવો એ તમને સમજાવીશું, બરાબર. વધુ વ્યવસ્થિત સમજાવીશું. આશા છે કે તમને વિભાગ ડી સમજાઈ ગયો હશે. અહીંયા પહેલું પેપર આપણું પૂરું થાય છે. મળીએ છીએ બીજા પેપરના વિભાગ એ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, ફરી જોઈ નાખો અને તમારી પ્રિપરેશનને ધાર આપો. બહુત બહુત શુક્રિયા. Painted Painless Learning.